ચોટીલાના કલેક્ટર એચપી મકવાણાએ ચોટીલા નગરપાલિકા વિસ્તાર તેમજ હાઈવે પર અસંખ્ય રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે શહેરમાં શહેરીજનોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને સુપ્રસિદ્ધ યાત્રાધામ હોવાથી અસંખ્ય યાત્રિકો ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે દર્શન માટે આવતા જતા હોય છે અને સૌરાષ્ટ્ર તરફ જતા મુખ્ય માર્ગ પર ચોટીલા હાઈવે ગણવામાં આવતો હોય અને અસંખ્ય વાહનો પસાર થતા હોય તો આ વાહન ચાલકને પોતાના વાહનો ચલાવતા ઘણું ધ્યાન રાખવું પડતું હોય છે અને દર્શનાર્થે આવેલ યાત્રિકો તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાથી નાયબ કલેક્ટરે નગરપાલિકાને સૂચના આપીને રખડતા ઢોરોને પકડીને પશુને પૂરવા માટે ડબ્બાઓ, પાંજરાપોળ અથવા તો કોઈ પણ વૈકલ્પિક જગ્યાઓ પર રખડતા ઢોરોને પકડીને કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી. નગરપાલિકા વિસ્તારની અંદર જે ગાયો છે, આખલાઓ છે, જે ખૂબ જ મોટા પ્રમાણની અંદર રોડની સાઈડ તેમજ નાની ગલીઓની અંદર રખડતા જોવા મળ્યા છે, જેને લઈને એક્સિડન્ટ થવાની તેમજ જે રાહદારીઓ છે એ રાહદારીઓને પણ ક્યારેક નુકસાન પહોંચાડવાની ભીતિ સેવાઈ રહેલી છે, જેને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક અસરથી ચીફ ઓફિસરશ્રીને નગરપાલિકાને સૂચના આપવામાં આવેલી છે કે આ જે રખડતા જે પણ કાંઈ ઢોરો છે એ ઢોરોને તાત્કાલિક અસરથી જે પણ કાંઈ ડબ્બા હોય, ડબ્બા ન હોય તો પાંજરાપોળ કે જે પણ કોઈ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી અને તેઓને તાત્કાલિક અસરથી પૂરવા માટે જણાવવામાં આવેલ છે. વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ચોટીલા.